તો આપણે તમારા માટે હર વખતે નવી નવી વસ્તુ જે છે એ સારી સારી પ્લેસ છે રાજકોટની લાવતા હોઈએ છીએ અને આ વખતે સેન્ડવિચ માટે જે સૌથી ફેમસ જગ્યા છે ને રાજકોટમાં ત્યાં અમે આવીએ છીએ ડિલેક્સ સેન્ડવિચ નામ જે છે એ કાફી છે અને એડ્રેસ એનું સમજાવો ને તો 150 ફૂટ રિંગ રોડ ઉપર કેકેવી સર્કલ જે છે એ અને ઇન્દિરા સર્કલ છે બેની વચ્ચેની જગ્યાએ આવેલ છે અહીંયા સત્યવિજય આઈસ્ક્રીમની બહારની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા છે ડિલેક્સ સેન્ડવિચ અને આમની ખાસિયત એ છે કે રાત્રે 3 વાગ્યા સુધી જે છે એ ઓપન હોય છે 5 વાગે ઓપન થાય છે અને 3 વાગ્યા સુધી ચાલુ જ હોય કન્ટિન્યુ રાત્રે અને લેટ નાઇટ લોકોનો બિઝનેસ પણ એવડો મોટો છે અને ઓનલાઈન પણ એવડા ઓર્ડર પડતા હોય છે તો કેટલી વસ્તુ રાખે છે શું છે મેકિંગ પ્રોસેસ આ વિડીયોમાં જોશું લેટ્સ રોલ અત્યારે છે ને 6 વાગ્યા છે અને આ જુઓ તમે પ્રિપેરેશન જબરદસ્ત ચાલુ થઈ ગઈ છે આ બધું કટિંગ ને બધું પ્રોસેસ થઈ છે અને અહીંયા લોકો જે છે એ સેટઅપ છે એ ધીમે ધીમે ગોઠવે છે કેમ કે શાંત થાય ને એટલે અહીંયા ઓર્ડર ધરાધર ઓનલાઈન ઓફલાઈન બે એટલા ચાલુ હોય અને આપણે તમે બતાવીએ બધી પ્રોસેસ ગૌતમભાઈ અત્યારે આપણે ચીઝી તંદૂરી સેન્ડવિચ બનાવી છે જે અમારી રનિંગ સેન્ડવિચ છે બહુ સારી અને ફૂલ ચીઝી આવે છે અને ચીઝ બટર બધું આપણે અમૂલ જ યુઝ કરી છે યસ હા આ બટર આવ્યું છે આપણી ગ્રીન પુદીનાની ચટણી છે આપણે અહીં 8 વર્ષ થઈ ગયા છે યસ આપણી ગાર્લિક ચટણી છે આના 120 રૂપીસ યસ આપણો મસાલો છે હા પહેલાથી જ અહીંયા મારે 8 વર્ષ થઈ ગયા છે અને મારી ખુદની એજ 25 યર છે એટલે મેં 18 વર્ષથી અહીંયા જ ચાલુ કરેલું પેલું આ હા સ્ટાર્ટિંગ થી જ અહીંયા 17-18 વર્ષની અહીંયા જ ચાલુ છે હવે આવશે ચાટ મસાલો હવે આમાં આવશે કોરિએન્ડર જનરલી એ બધું એવું હોય કે ગમે ત્યારે વેજીટેબલ ના એના પ્રાઇસ વધે એટલે ઘણા જગ્યાએ બંધ થઈ જાય અત્યારે કોથમરી છે તો એનો અત્યારે પ્રાઇસ 400 રૂપિયા કેજી છે પણ અમે હજી રેગ્યુલર દેતા હોય એ જ રીતે દઈ નહીં ઓછી કે નહીં કઈ ચેન્જ કરવાનો એ જ ક્વોન્ટિટી રાખી નહીં પ્રાઇસ પણ એ જ છે અને ક્વોન્ટિટીમાં અમે ચેન્જ નથી કરતા એક દિવસ માટે કઈ રીતે ભાઈ ઓનિયન આપો તો છીલે લે ફટાફટ ઓનિયન દો ઓનિયન હવે આમાં ઓનિયન આવશે ના આમાં ઓપ્શન નથી બાકી ઘણી બધી જેન સેન્ડવિચ છે ચીઝ ચીલી છે ચીઝી કોર્ન છે ચીઝ ગ્રીલ છે બાકી સ્વીટમાં પણ ઘણી બધી રાખી છે પાઇનેપલ નટેલા સેન્ડવિચ આલુ આવી ગયા મેન વસ્તુ અમૂલ ચીઝ હા ડેઈલી આપણે 3 વાગ્યા લગી તો ચાલુ છે રાતના હા એમ પણ આપણે લઈએ છીએ ઓર્ડર કોલ કરીને આવે તો પણ ઓર્ડર લઈએ છીએ હોમ ડિલિવરી બી કરી છે સ્વિગી ઝોમેટોમાં પણ છે આપણું આ પર્સનલી પણ કરાવી દે પ્લસ સ્વિગી ઝોમેટોમાં પણ છે આ એ રીતનું હોય છે ડિપેન્ડ કે ક્યાંનો ઓર્ડર છે કેટલો દૂર ઓર્ડર છે એ રીતનો બાકી કોઈ પણ જગ્યાએ રાજકોટ મોબાઈલ નંબર જણાવી દેજો તો 8154873986 ઓકે તો આ નંબર ઉપર કોલ કરીને પૂછી લો હાજી એડ્રેસ ક્યાંનો છે પછી તમને સામે કહી દેશે કે આટલી અમાઉન્ટ તમે લેશો તો તમે અમને કરી આપો એ રીતે કરાવી દેશું બાકી કોઈ પણ દૂરનું હશે તો પણ કરાવી તો દેશો જ ગમે ત્યાં રાજકોટમાં
પ્રિપેરેશન કરાવી નાખો ને ફટાફટ ઓર્ડર અરે હાલે એવું કઈ નહીં. થઈ ગઈ છે રેડી આપણે સેન્ડવિચ. રેડી. તો ફ્રેન્ડ્સ આપણી આવી ગઈ છે કોરિએન્ડર ચીઝ સેન્ડવિચ. તો હવે આપણે ગૌતમભાઈ કઈ બનાવો છો? હવે આપણે અમારી સૌથી ચીઝી સેન્ડવિચ કયો ને એવી બનાવી છે તંદૂરી સેન્ડવિચ. તંદૂરી સેન્ડવિચ. આ આવી ગયું તંદૂરી. આ તમારી બધી હોટ સેલિંગ સેન્ડવિચ છે આ બધી હોટ સેલિંગ અમારી છે. ને સ્વિગી ઝોમેટો બંનેમાં છે આપણે. સ્વિગી ઝોમેટો બંનેમાં છે આપણે. ઓકે. એમાં પણ આ જ ટાઈમિંગ છે. એમને એમાંય 3 વાગ્યા સુધી આ ચાલે. એમાં આ જ ટાઈમિંગ છે, સેમ ટાઈમિંગ છે. તો તમારે સ્વિગી ઝોમેટો માં રાતે ઓર્ડર આવતા હોય છે રાતે બપોરે? આ ઘણા બધા આવતા હોય છે. હા તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલું બધું ચીઝ નાખે છે. આ અમારી સૌથી ચીઝી સેન્ડવિચ કહી શકો તંદૂરી સેન્ડવિચ. હજી પણ આમાં ચીઝ આવશે, મેલ્ટ ચીઝ આવશે. મેલ્ટ ચીઝ આવશે. બરાબર. આની શું પ્રાઇસ છે? આના 130 રૂપીસ. 130 રૂપિયા. યસ. બરાબર. અને ચીઝ બટર બધું જ અમુલ આગળ યુઝ કરી છે. ચીઝ થી ભરપૂર આખી સેન્ડવિચ થઈ ગઈ છે. આ ડીપીએસ આપણે ભરવાની જ છે. આપણી થઈ ગઈ છે રેડી. ઓકે. ભાઈ પ્લેટ લાવો. તમે ફ્રેન્ડ્સ અહીંયા આવશો ને તમને ચીઝ બીઝ જોઈને જ મોઢામાં પાણી આવી જશે. ગૌતમભાઈ રેડી થઈ ગઈ છે આપણે સેન્ડવિચ. ચીઝી તંદૂરી સેન્ડવિચ ફ્રેન્ડ્સ જોઈ શકો છો. જો આમાં તમને ચીઝ બતાવીશ. આખું મેલ્ટેડ થઈ ગયેલું બહુ મસ્ત ચીઝી થઈ ગઈ છે આખી સેન્ડવિચ. તો ફ્રેન્ડ્સ ચટણી જોઈ શકો છો આવી રીતે અહીંયા પેકિંગ થાય છે પુદીનાની પાર્સલ માટે. તો આ તમે જે મેકિંગ જોયું બે ચીઝ સેન્ડવિચ જે થઈ આવી ગઈ છે આપણી પાસે. આ છે કોરિએન્ડર ચીઝ 120 રૂપીસ આની પ્રાઇસ છે. અને આની આ છે આપણે તંદૂરી ફ્લેવરવાળી ચીઝ સેન્ડવિચ. એમાં તમે જુઓ સ્ટફિંગ એકદમ ચીઝથી ભરપૂર સાથે કેપ્સિકમ છે અને બીજા વેજીટેબલ જે છે એ અને તંદૂરી ફ્લેવર ઓબ્વિયસલી એ જે છે. અને આની પ્રાઇસ છે 130 રૂપીસ. બંને બે વર્થી જ કહેવાય. તમે સાઇઝ જો આપણે 6 પીસ જે છે ને એ સ્ક્વેર જે છે એ બન્યા છે. અને આ પ્રાઇસમાં ખરેખર વર્થી જ કહેવાય કેમ કે જે પ્રમાણેની બ્રેડની યુઝ કર્યો છે સારી ક્વોલિટી અને જેટલું સ્ટફિંગ કરેલું છે એવું નથી કે ઓછું સ્ટફિંગ કરેલું હોય. અને ચીઝે જે છે એ ભરપૂર નાખેલું છે. પૂરેપૂરું વર્થી જ છે. હવે આપણે ટ્રાય કરીએ છીએ ફ્લેવર કેવો છે તંદૂરીનો પહેલાં. વાહ, તંદૂરી ફ્લેવર તો જોરદાર છે ભાઈ. અને સાથે ચીઝ જે છે ને એ એકદમ વધારે છે સારી માત્રામાં. એના કારણે મજા આવે વધારે. ચીઝ જો ઓછું હોય સંગીતમાં તો એટલી મજા ન આવે. 130 રૂપીસમાં આ ક્વોલિટીમાં અમૂલ ચીઝ સાથે જરૂરથી રેકમેન્ડ કરીશ કે આવો અને ડિરેક્ટ સર્વિસમાં ટ્રાય કરો. 100% મજા આવશે. અને આ એરિયામાં સાથે ફેમસ છે એટલે જ આપણે શૂટ કરવા આવીએ છીએ. એવું નથી કે વિડીયો માટે આ બધું બોલવાની વાત, એવું કાંઈ નથી. રિયલમાં આ એરિયામાં ઇન્દ્રિયા સર્કલ પાસે અહીંયા રહ્યા સર્કલ પાસે આ એરિયામાં ખૂબ જ ફેમસ છે વર્ષોથી આ ભાઈ. તો આપણે કોરિએન્ડર સેન્ડવિચ જે છે એ ટ્રાય કરીએ છીએ. સ્ટફિંગ ખાલી તમે જોઈ લો. આ કોથમરી છે અને ઓનિયન છે, ટોમેટો છે. કોરિએન્ડર યુઝ થયા છે. સ્મેલ જબરદસ્ત આવે છે. ઉપર જે છે બટર પ્રોપર લગાવેલું છે ને એના કારણે ટેસ્ટમાં એકદમ મોજ આવે છે અને ક્રિસ્પી પણ છે. જરૂરથી મજા આવશે. તમને ટ્રાય કરો આપો. હવે કઈ બને છે આપણે? આપણે બ્રેડ બટર આલુ સેન્ડવિચ. બ્રેડ બટર આલુ. યસ. આની શું પ્રાઇસ છે? આના છે આપણે અને એક મિનિટ બ્રેડ બટર આલુનો છે 110 રૂપિયા. 110 રૂપિયા. બરાબર.
બટર આવી ગયું ને પેલા. આ કોથમરી સેન્ડવિચ છે, ચીઝ કોથમરી સેન્ડવિચ. આપણે હરેક વસ્તુ બ્રેડ કે ચીઝ કે બધી વસ્તુ સારી ક્વોલિટીમાં ઉપર આપણે વાપરવી છે. ઇમ્પિરિયરની બ્રેડ વાપરવી છે આપણે. મસાલા સેન્ડવિચ ચાલો આ ચીઝ છે. આ આપણી સ્પેશિયલ કોથમરી સેન્ડવિચ છે. આપણી આ રાજકોટ સેન્ડવિચ છે, જેકે ચોકમાં આવેલ છે, આકાશવાણી ચોકથી આગળ. બધી પ્રકારની સેન્ડવિચ બનાવી છે. ચોકલેટ સેન્ડવિચ છે, કોથમરી સેન્ડવિચ છે, ચીઝ વેજીટેબલ સેન્ડવિચ છે, ચીઝ મસાલા સેન્ડવિચ છે. હરેક આઈટમ બનાવી છે સેન્ડવિચની. ટોટલી ટૂંકમાં બધી રેગ્યુલર સેન્ડવિચ જ બનાવી છે. બધી વ્યવસ્થિત વસ્તુ વાપરવી, સારી ક્વોલિટીની બનાવી છે. હરેક વસ્તુ બ્રેડ કે ચીઝ કે બધી વસ્તુ સારી ક્વોલિટીમાં ઉપર આપણે વાપરવી છે. ઇમ્પિરિયરની બ્રેડ વાપરવી છે આપણે. બહુ વ્યવસ્થિત બધી રીતે ટૂંકમાં ટેસ્ટી, તમારા ખાવામાં તમને વ્યવસ્થિત ટેસ્ટી લાગશે. 10 દિવસ થયું છે હજી. વેરાયટી તો આપણે ઘણી પ્રકારની બનાવી છે. ઓછામાં 50 થી 60 સેન્ડવિચની વેરાયટી ટૂંકમાં જે અલગ બધી વેરાયટી બનાવી છે. ટૂંકમાં ચોકલેટ સેન્ડવિચ, જામ ચીઝ સેન્ડવિચ, પાઇનેપલ ચીઝ સેન્ડવિચ, ચોકલેટ ચીઝ સેન્ડવિચ, ચોકલેટ ટોસ્ટ સેન્ડવિચ, વેજીટેબલ ટોસ્ટ સેન્ડવિચ, ખાલી વેજીટેબલ સેન્ડવિચ. સાંજે 4 થી 7, રાતના 2 વાગ્યા સુધીનો આપણો ટાઈમિંગ છે. હા, સાંજે 4 થી રાતના 2. આ કોથમરી સેન્ડવિચ છે, ચીઝ કોથમરી સેન્ડવિચ. આપણે રાજકોટ હાલો આપી દો.
તમારી એક જ. હાલો આપી દો.